કે આપણી કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર વિકાસના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામોની સાથે સાથે દરેક નાગરિક છે એ પોતે નિરોગી રહે, સ્વસ્થ રહે, એના માટે ખૂબ પ્રયત્ન કરે છે. અને એ પ્રયત્નના ભાગરૂપે આપણું બોરપર ગામ હોય કે લાલપુર તાલુકાના અન્ય ગામ હોય કે જામનગર જિલ્લાના કોઈ પણ ગામ હોય, એમાં હમણાં જે આરોગ્ય અધિકારીએ વિગત ગુપ્તા સાહેબ આપતા હતા એ પ્રમાણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, આયુષ્યમાન મંદિર એટલે સબ સેન્ટરો, આવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી.